રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવી આજરોજ વડોદરા શહેરની મુલાકાતે છે। 2024 સાલમાં જેના લીધે વડોદરા શહેરમાં તબાહીના દ્રશ્યો સર્જાયા એ પૂરની પરિસ્થિતિ એટલે કે વિશ્વામિત્રી નદીમાં અવરોધો વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાલ અત્યારે ચાલી રહ્યો છે। ગૃહમંત્રીએ ખુદ તેનું નિરીક્ષણ કર્યું છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત સ્થળ પર પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે અને અધિકારીઓ સૂચનો પણ કર્યા છે। તેવામાં કાલાઘોડા સ્થિત વિશ્વામિત્રી બ્રિજ અને તેની હાલત જર્જરિત છે। પોપડા પડી રહ્યા છે। જર્જરિત હાલતમાં હોય ત્યારે સામાજિક કાર્યકર્તાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। આ બ્રિજ પરથી લોકો અવારનવાર આત્મહત્યા કરવા માટે ત્યાં જતા હોય છે, મોતની છલાંગ લગાવવા માટે પણ જતા હોય છે। જ્યારે પુલની જર્જરિત હાલત હોય ત્યારે વહેલામાં વહેલી તકે આની કામગીરી કરવામાં આવે। સાથે જ તેઓ કહી રહ્યા છે, કમલેશભાઈ પરમાર જેઓ સામાજિક કાર્યકર્તા છે તેઓ કહી રહ્યા છે કે અલગ અલગ પુલ વડોદરા મહાનગરપાલિકાના અલગ અલગ બ્રિજ અલગ અલગ પુલો પર કામગીરી કરવામાં આવે છે, તે લાખો રૂપિયાના વેડફાટ થઈ રહ્યા છે। વિશ્વામિત્રી બ્રિજનું કામ સત્વરે એટલે વહેલામાં વહેલી તકે પૂર્ણ થાય, એ કામગીરી પૂર્ણ થાય અને લોકોને જ આજે ભયના ઓથા નીચે જીવી રહ્યા છે તેનાથી મુક્તિ મળે તે અંતર્ગત સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારે વાતચીત કરી છે। આજરોજ વડોદરા શહેરની અંદર ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી જ્યારે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને જે કહેવાય છે કે તપાસ કરવા માટે આવ્યા છે। જે પ્રોજેક્ટ હાલમાં ચાલી રહ્યો છે, કરોડોના ખર્ચે જે પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ખાસ કરીને આજે અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે વિશ્વામિત્રી જે કાલાઘોડા બ્રિજ છે, આ કાલાઘોડા બ્રિજના નીચે આજે અમે જોયું ત્યારે અમને જોવા મળ્યું કે અહીંયા ગાડી કેટલાક સળિયા દેખાઈ રહ્યા છે, સાથે પોપડા ખરી રહ્યા છે। એટલે કહેવાનો મતલબ કે જે વડોદરા શહેરની અંદર અલગ અલગ બ્રિજ ઉપર જે નથી કામગીરી કરવાની ત્યાં ગાડી લાખોના ખર્ચે રીફેસિંગ કરવામાં આવી રહ્યું છે અને ખોટા ખર્ચ કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે ઐતિહાસિક બ્રિજ છે, જે કાલાઘોડા બ્રિજ કહેવામાં આવે છે, અહીંયા ગાડી લોકો હજારોની સંખ્યામાં અવર જવર થતી હોય છે। જ્યારે વિશ્વામિત્રીનું લેવલ ચેક કરવા માટે પણ અહીંયા ગાડી હજારો લોકો અહીંયા ગાડી બ્રિજની ઉપરથી જોતા હોય છે, નજરો જોવા મળતું હોય છે। ત્યારે ખાસ કરીને આજે અમે અહીંયા ગાડી જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે બ્રિજની જે હાલત એટલી ખસ્તા હાલત છે કે જો કદાચ આ બ્રિજ પડવાથી કોઈ જો દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ? એટલે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા અલગ અલગ બ્રિજ ઉપર જે ખોટો ખર્ચ કરવામાં આવે છે તેની જગ્યા ઉપર વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આ બ્રિજની મરામત કરવામાં આવે અને જે બ્રિજની કામગીરી કરવાની જરૂર છે તે બ્રિજની કામગીરી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। અગાઉ બી આ બ્રિજનું કામગીરી માટે ટેન્ડર કે એવું કંઈ મૂકવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક અટકી જવું છે, શેના અટકી? ચોક્કસથી વડોદરા શહેરની અંદર જે તે સમય પર દેશના વડાપ્રધાન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આ બ્રિજ પરથી પસાર થવાના હતા ત્યારે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવ્યો હતો, દેખાડો કરવામાં આવ્યો હતો। પરંતુ ખાસ કરીને આ બ્રિજના નીચે અમે જોયું ત્યારે અમને જોવા મળ્યું કે હકીકતની બાબત એ છે કે રોડ રસ્તા ઉપર જે કહેવાય છે કે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવવામાં આવે છે, પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં કોઈ હોનારત ન સર્જાય, કોઈ દુર્ઘટના ન ઘટે તે માટેની તકેદારીના ભાગરૂપે આ બ્રિજના નીચે જે તે બ્રિજ એન્ડ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સાથે જે પણ જવાબદાર વ્યક્તિઓ આની જાત તપાસ કરે અને જે રેલિંગ પણ ખસ્તા હાલતમાં છે તેની સંપૂર્ણ જે કહેવાય છે કે જે કામગીરી કરવામાં આવે। સાથે સાથે આ બ્રિજની ઉપર જે જારી પણ લગાવવામાં આવે કે જે નગરજનોની સુરક્ષાને ધ્યાને લેવામાં આવે, કારણ કે આ બ્રિજની ઉપરથી ઘણા લોકો ઘણી વખતે જે કૂદી જતા હોય છે, સાથે સાથે અહીંયા ગાડીથી આત્મહત્યા કરવાનું પણ જે લોકો વિચારતા હોય છે અને કરતા હોય છે। ત્યારે હું આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું કે નગરજનોની સેફટીને સુરક્ષાને ધ્યાને લઈ અને જે પણ જે કામગીરી છે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી અમારી માંગ છે।